હેલો, ગુડ મોર્નિંગ બધાને. તો જો ચા ભાખરી ખવાઈ ગઈ છે અને ક્રિશાંકભાઈ અહીંયા બહાર રમવા નીકળી ગયા છે. અને જો એને રમવાની શું મજા આવે છે, કારણ કે એને છે ને દરવાજો ખોલવો છે. આ છોકરાઓ મોટા થાય એટલે એમને બહાર જવાનો હરખ ભારી, જેમ કે ક્રિશાંકભાઈને જો ખોલી જ નાખવો દરવાજો. એ વાળ નો ખેંચે હો. હા મમ્મી, આ બધું શું કરસ તું? શું બનાવો છું? બેટી જોવા શું છે? ઢોસા 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 બનાવવાના છે. એ તારે બનાવવાના છે, અમારે ખાવાની ક્રિયા કરવાની છે. અને બીજું શું આવ્યું છે? ખાખરા આવ્યા છે. આ ખાખરા બાએ મંગાવ્યા? ઓકે ઓકે, આપણે જોઈ કયા કયા છે. એક તો મેથી મંચુરિયન, પેરી પેરી, પીઝા. તો હાલો ખાઈને હું તમને કહું કે કેવા લાગ્યા. મજા આવે. અને ગયડામાં શું છે? કઈ છે મમ્મી ગયડામાં? આ ગયડું કીધું મીઠાઈ ના હોય ને. મીઠાઈમાં એને મિલ્ક છે કઈ નો કહેવાય. પેંડા બને તો ઘણાનો દૂધનો પાવડર વહી મમ્મી, ઘણાનો દૂધનો પાવડર વહી દો. મારે મીન્સ પેંડા ખાવાનું નથી. એનો ટેસ્ટ મિલ્ક પાવડર જેવો જ હોય. ના, મને કંઈક બનાવી દે તું. ગયડું બનાવી દે કંઈક ગયડું. अभी तो मैं बहुत बिजी हूँ, तो आप थोड़ी देर बाद आइएगा. તો અમે કંઈક લઈ આવી ગયડું. बूंदी છે. ગુંદી છે ભાઈ, ગુંદી છે. મમ્મી આ ખીરું કાઢી લીધું છે પ્રોપર એકદમ. મેળામાં અને જો સામે રંગબેરંગી કલરફુલ લાઇટવાળી જે ટ્રેન આવે છે ને, નાની નાની છૂક ગાડી, એની અંદર અમારા 3 આતંકવાદી બેઠેલા છે. જો હમણાં નજીક આવશે ને એટલે હું તમને નજીકથી બતાવું આતંકવાદી. મોટી આતંકવાદી છૂક ગાડી છે, એ મસ્ત મજાની હાલે છે. જોઈને નાનપણ યાદ આવી ગયું. અમે નાના હતા ત્યારે આમાં બેસતા હતા, હવે નથી બેસાડતા કોઈ. અને જો આ ભાઈ એ ગાડીમાં બેઠું છે ફર્સ્ટ ટાઈમ, એટલે એને કંઈક અલગ જ આમ જો જાણે સાચી ગાડીનું સ્ટેરિંગ ન હલાવતો હોય એવું કરે છે. ઉતરવાનું તો નામ લેતા નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે આપણે એને જો આજે ડુગુ લેસન કરે છે. અને આ કારીગર કરતો કરતો અહીંયા કેમ આવી ગયો તું?